જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે બ્લોગની શરૂઆત કરીએ. અને ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો અને અત્યારે અમે પહોંચી ગયા છે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. તો અમે ગીતાબેન, જયેશભાઈ, સાહેબ, મનુભાઈ આમ બધા એક જ હારે આવ્યા છે. અને એક સરપ્રાઈઝ તમારા માટે છે, એ થોડીક વાર રહીને કે ધારા અને અમારી એવની દીદી આગળ છે. હારા વાહે હે. જય માતાજી કરી લે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નહીં, સરપ્રાઈઝ જ રહે. તો હાલો હવે જઈએ, દાદાની આરતી કરીએ, દર્શન કરીએ, પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આરતીમાં જાય તો સરપ્રાઈઝ જાજી રાખવી નથી. જો સરપ્રાઈઝ અહીંયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. એટલે માનવભાઈ તો અમારા કયું ના આવી ગયા છે 2:30 વાગ્યાના સારંગપુરમાં 1 વાગ્યાનો. ઓહો, ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જયેશભાઈ, સાહેબ જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મનુભાઈ, જય શ્રી રામ. ગીતાબેન. તો હાલો, આ તો અમારો પ્લાન ને આ હતી સરપ્રાઈઝ. જે 2 દિવસથી તમને કીધું હતું કે અમારે ફરવા જવાનું છે, બહાર જવાનું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સારંગપુર. તો હવે અહીંથી ઘણા બધા સ્થળ લેવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અલગ અલગ વિડીયો તમારી રીતે શેર કરતી રહીશ. તો હાલો, મળ્યા થોડીક વાર રહીને. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાના કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો અત્યારમાં જો મસ્ત એવો નજારો છે દાદાનો. તો હનુમાન દાદાના દર્શન કરી લ્યો, પછી જઈએ નિજ મંદિરમાં. જે પંચધાતુની પ્રતિમા છે એ. તો હાલો જઈએ અને મળીએ. જો આ મુમેન્ટ ને આ મેમરી તો કંઈક જ જોવા મળે. આ ઘરના બ્રાહ્મણ છે જો, અને હનુમાન દાદા સાક્ષી છે જો. ચડતા પોર ને હનુમાન દાદા ને સાક્ષી. હવે બીજું કઈ આવી છે અમારે જયવીરુની દોસ્તી જો. તો હાલો, આપણે પહોંચી ગયા છે મંદિરના ગેટ પાસે. તો જઈએ અંદર. તો આ મંદિરની બહાર ભીડ તમે જો, આ આરતી માટેની ભીડ છે ત્યાં સુધી. ચાલો હવે આપણે આગળ જઈએ અને લાઈનમાં જોડાઈ જઈએ. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બધે ભીડ જ છે. વેકેશન છે, રવિવાર છે, એની ભીડ છે. ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે. હવે આગળ જોઈએ, આગળ તો ટ્રાફિક હોય. સવારમાં ટ્રાફિક છે. હાલો, અહીંયાથી દેખાજો. ઈસકો ન ખાવતી ઈસકો. એનું કારણ અવાજ આવે ને આરતીનો બસ.
હાલો ફ્રેન્ડ, જો હનુમાન દાદાના દર્શન કર્યા, સાળંગપુર વાળા દાદા હનુમાન દાદા, ને હવે જઈએ છીએ અમે કુંડલ. કુંડળ. કેરી, 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 કેરી. ડેમનું પાણી બરોબર? ખારાનું પાણી અત્યારે જ નથી. હાલો, સારંગપુર હનુમાન દાદાના દર્શન કરી લીધા ને હવે જઈએ છીએ કુંડળ તરફ. કુંડળ સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં દર્શન કરશું થોડીક વાર. ત્યાં હિંચકા ખાવા હોય, મટકા આવ્યા જો માટી જો ચારે બાજુ. આમ તો જો લાગત છે ફ્રેન્ડ, અમે સારંગપુરથી જો કુંડલ આવી ગયા છે ને પહેલા વહેલા જ હનુમાન દાદાના દર્શન કરી લ્યો. તારા આમ 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 નીકળી જાય ત્યાંથી. હાલો ફ્રેન્ડ, તો અત્યારે આપણે પહોંચ્યા છે કુંડળ ધામ અને આ છે શનિદેવનું મંદિર, શનિદેવનું પ્રવેશદ્વાર. તો પહેલાં શનિદેવના દર્શન કરશું, પછી આગળ જાઉં ને અહીંયા મહાકાય હનુમાનજીની મૂર્તિ છે જો, જેમ આપણે સારંગપુર જોઈને એમ અહીંયા મોટી પ્રતિમા રાખેલી છે. અને અમે 5 વર્ષ પહેલા આવ્યા હતા કાસા, હા આ ઘણું પરિવર્તન થઈ ગયું છે, ઘણો ફેરફાર થઈ ગયો છે. તો હાલો, તડકાની તો હાલત ખરાબ થઈ ગઈ. હા, અને ટાઈમ હજી કેટલો થયો ખબર છે? 9 વાગ્યાનો. હાલો હાલો ધીમે ધીમે હાલતા થાય. અને ગરમી ને તડકો એવો છે. તો હાલો, માનવભાઈ જો આગળ જાય. હાલો, ઉપર જાઓ, ઉપર જ જવાનું. જય શનિદેવ નમઃ, જય શનિદેવ નમઃ, જય શનિદેવ નમઃ. અંદરથી ઓલા 2 ટીપા નાખી દેજે. ઉપર ઉપર
રાંદલમાંના દર્શન કરીએ. અહીંયા રવિ રાંદલનો પ્રસંગ કહેવાયો છે, તો માતાજીનું મંદિર છે. ચાલો તમને પણ કરાવીએ. તો તમે બધા પણ દર્શન કરી લ્યો સૂર્યનારાયણ અને મા ભગવતી રાંદલના. તો અહીંયા સજોડે છે બિરાજમાન રવિ રાંદલ. જય માતાજી માં, જય રાંદલમાં, જય રાંદલમાં. બસ હાલો. એમ નહીં, ઈ તો આરામથી ની કાઢી કહેવાય ગાડી. આગળના ટાયર પેલા ઊંચા થાય બે. હાલો ફ્રેન્ડ, તો હવે પહોંચી ગયા સ્વામિનારાયણ કુંડળ ધામ. તો અહીંનું તો વાતાવરણ ને મસ્ત વાતાવરણ છે ને અહીંયા જ બહુ મજા આવશે છોકરા. હું જ કહેતી તું કહું આ કેમ ફેર દેખાય, તો ફેર દેખાય ને. અને અત્યારે જો હજી તો સવાર 9 વાગ્યા, તો ભીડ કેવી છે એમ. વાતાવરણ ઠંડુ છે. વાત આપને તડકો લાગતો તો અહીંયા નથી લાગતો. જો તો જેટલી ભીડ હોય. આ ભીડ જો બસો ભરાઈને આવે છે. આમ તો જો પાર્કિંગ ફૂલ થવા માંડ્યું છે. હજી 9:30 થયા. હા પછી આપણે પેલા આમ જઈએ. હાલો તો હાલો હવે જઈએ અંદર, સ્વામીના દર્શન કરીએ ને તમને પણ કરાવીએ. ધારાબેન તો જો હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો. અને હજી અમે અહીંયા કુંડળ સ્વામી મંદિરે જ છે. અને સાહેબને આવે છે નિંદર, તો સાહેબે તો નિંદર કરી લીધી. આમ જો ધોમ તડકાની એને નિંદર આવે ને. અત્યારે 10:30 વાગ્યા તો તડકો તો જો અહીંયા જો ગીતાબેનને એવો તડકો લાગે. જવું તો ખરી જયેશભાઈ, આ બેનભાઈને જ તડકો લાગે નહીં? આપણે તો ફેર પડે. એ તો 305 એમ નહીં, એને તો હા એને 305 ની ટોપી પહેરવાની હોય. અહીં જોજે મનુભાઈ કહીને તો બરાબર કે તડકો. જો અહીંયા છાસનું વિતરણ હાલે છે ફ્રીમાં. બધાય છાસ પીવે છે. મનુભાઈ ને ધારાભાઈ છાસ પીએ એવા. અમારે કોઈને છાસ પીવા જવાની ઈચ્છા નથી, કેમ કે સવારની ચા નથી મળી. બરોબર. ધારા જો તોફાન એવા કરે, બોટલ થી રમે ને બધાને મારે, એવા ખેલ કરે છે. તો હાલો હવે નીકળીએ અહીંથી અને હવે આગળ પર્યાણ કરીએ. સાહેબ હવે પછીનું મુકામ કયું છે? રાજપરા ખોડિયાર માતાજીની જય.
હાલો તો હવે સીધા રાજપરા જઈને મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. જો અહીંયા છે છાશનું કાઉન્ટર અને અત્યારે જો આ ગરમીની ઋતુમાં પાણીના પરબ તો બધે તમે જોયા હશે, પણ અત્યારે તમે જો છાશનું વિતરણ અને એકદમ ઠંડી અને મસાલાવાળી છાશ છે. તો હાલો હવે જઈએ, વધતી જાય છે, હવે નીકળીએ. હાલો ધારાબેન આવ્યા છે બગીચામાં હિંચકા અને લસરપટ્ટી ખાવા, અને બાકીના બધા બહાર બેઠા છે. જો તો ધારાબેનને હિંચકા લસરપટ્ટી ખાવા છે તો બેસી ગયા ચકડોળમાં. ઊંધું ફરે માનો ઊંધું ફરે, બેહવા જાય ને. આવ્યા હાલો ફ્રેન્ડ, તો ધારાબેન હિંચકા લસરપટ્ટી ખાય છે અને થોડીક વાર હવે અમે અહીંયા રોકાશું અને પછી અહીંથી નીકળશું રાજપરા જવા માટે. તો એ પહેલાં આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. અને થોડોક ઘોંઘાટ ને દેકારો તમને સંભળાતો છે કેમ કે ગાર્ડનમાં છે એટલે બચ્ચા પાલતું બધા એન્જોય કરે. જો ધારાબેન ને માનવ અહીંયા છે. તો હાલો.